તો આ સાથે જ કપાસ પર આયાત ડ્યુટી યથાવત રાખવા માટે ખેડૂત અગ્રણી જયેશ દેલાડ દ્વારા નાણામંત્રીને પત્ર પાઠવવામાં આવ્યું છે। વેરામુક્ત આયાતથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના હિતમાં 11% ડ્યુટી જાળવવાની માંગ કરવામાં આવી રહી છે। દેશમાં કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરવાની સંભાવનાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ મુદ્દે સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ દેલાડે ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવા રજૂઆત કરી છે। હાલમાં ક્રૂડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઇબરના ભાવમાં વધારો નોંધાયો છે, જેના પગલે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાતને વેરામુક્ત કરવા માંગ ઉઠાવવામાં આવી છે। જો કે આવા નિર્ણયથી દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિડલ ઇસ્ટમાં જે રીતે યુદ્ધ થઈ રહ્યું છે એને કારણે ક્રૂડના ભાવ વધવાને કારણે સિન્થેટિક જે ફાઇબર છે મોંઘું થવાને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સરકાર પર દબાણ કરી રહી છે કે કપાસની જે આયાત ડ્યુટી છે 11% એ વેરામુક્ત કરવામાં આવે। અગાઉ પણ તમે જોવો તો જ્યારે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેરામુક્ત કપાસ કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે સસ્તો કપાસ વિદેશથી આવવાને કારણે ખેડૂતોને લાખો હજારો ખેડૂતોને ભારત દેશના ખેડૂતોને કપાસ પકવતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। હાલમાં જે સ્થિતિ બની છે એમાં કપાસ પકવતા ખેડૂતોને જો વેરામુક્ત કપાસ કરવામાં આવશે તો ખૂબ જ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થશે। એના અનુસંધાનમાં આદરણીય નાણામંત્રીશ્રીને પત્ર લખીને અમારી જે હૃદયદ્રાવક ખેડૂતોની વ્યથા અમે જણાવી છે। અમને ચોક્કસ વિશ્વાસ છે જે રીતે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને જ્યાં વેરામુક્ત કપાસ લાવવાની જે વાત થઈ રહી છે એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે, એટલે અમારી માગણી અમે નાણામંત્રીશ્રીને કરી છે।